નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં આજે આપણે પાઠ નંબર 2 કે જેનું નામ છે ધંધાકીય સેવાઓ 1 બિઝનેસ સર્વિસ 1 એના વિશે જાણ મેળવવાની છે। તો આ પ્રકરણમાં શું શીખીશું એ બધું આ વિભાગમાં બતાવવામાં આવેલ છે। એમાં આજે આપણે સૌપ્રથમ તો પ્રસ્તાવના જોઈએ। પ્રસ્તાવનામાં શું કહે છે તો કે અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે। અર્થતંત્ર એટલે કે આપણે જે રહીએ છીએ એ આસપાસના વાતાવરણમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે। સેવાઓના કારણે સગવડમાં અથવા તો અનુકૂળતામાં વધારો થાય છે। સેવાઓ વધે એનાથી શું થાય તો કે આપણને જે સગવડ મળે છે એમાં વધારો થાય છે, અનુકૂળતામાં વધારો થાય છે। હવે આ કેવી સેવા તો કે બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે। બેંકની સેવાઓથી આપણને ઘણો બધો ફાયદો થાય છે, જેનાથી આપણા ઘણા બધા કામ સરળ થઈ જાય છે। વીમો, ટપાલ, વખાર, વાહન વ્યવહાર વગેરે જેવી સેવાઓ વધતી જાય છે। આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદરૂપ થાય છે। બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવામાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિની સીમાઓ વટાવી ગઈ છે। આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે નાણાં મેળવવા માટેની પ્રવૃત્તિ છે એની સીમા પણ વટાવી ગઈ છે, અને તે કૌટુંબિક અથવા તો સામાજિક વ્યવહારોની સેવા પણ બની ગઈ છે। આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે। આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ છે। હવે એમાં આજે આપણો ટોપિક છે વીમો, ઇન્સ્યોરન્સ। તો એનો અર્થ જોઈએ। વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે। વીમો એટલે શું તો આ આખો પેરેગ્રાફ છે એ આપણી ભાષામાં સમજીએ તો વીમો એટલે બે પક્ષકાર એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો એવો લેખિત કરાર એટલે કે કાગળમાં લખેલો કરાર। મોઢે બોલેલું તો ક્યારેક ભૂલાઈ પણ જાય, પણ લખેલું ક્યારેય ભૂલાય નહીં અને પુરાવા તરીકે કામ લાગે। એટલે બે વ્યક્તિ વચ્ચેનો એવો લેખિત કરાર કે જેના દ્વારા જે વીમો લેનાર છે એટલે કે વીમો કોઈ પણ વ્યક્તિ લે છે એ શું ચૂકવે છે તો કે એ પ્રીમિયમની રકમ ચૂકવે છે કે દર મહિને કે દર વર્ષે તમારે આટલા રૂપિયા ચૂકવવાના। એ રકમના બદલામાં એને શું મળશે તો કે એના બદલામાં સામે જે વીમો ઉતારનાર છે એની પાસેથી એવું વચન મળશે કે જો તમને નક્કી કરેલા જોખમ એટલે કે અમુક નક્કી કરેલા જોખમ છે એ મુજબ જો તમને કાંઈ નુકસાન થશે અને એ સમય મર્યાદામાં રહેલું નુકસાન થશે તો તમને નક્કી કરેલી રકમ છે એ ભરપાઈ કરવામાં આવશે। વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે પણ ઓળખવામાં આવે છે। વીમો કેવો કરાર છે તો કે લેખિત કરાર છે અને એને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। વીમો જોખમ દૂર કરી શકતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે। હવે જોખમ દૂર કરી શકતો નથી, જાણો કે કોઈએ જિંદગીનો વીમો ઉતરાવ્યો છે, હવે એ માણસ મરી ગયો તો વીમો છે એને પૈસા ચૂકવશે, એનાથી વ્યક્તિ પાછો નથી આવી જવાનો, પણ એ વ્યક્તિથી જે આઘાત લાગ્યો છે એના કુટુંબીજનોને, એને જે આર્થિક નુકસાન થઈ જાય છે, એના ઘરમાં હવે કોઈ બીજી વ્યક્તિ કમાવાવાળી ના હોય તો આ વીમાની રકમમાંથી પોતાનું થોડું ઘણું ભરણ પોષણ પોતે કરી શકે છે। એટલે કે જોખમ દૂર કરતો નથી, પણ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે। સિદ્ધાંતો તો કે વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકાર વચ્ચેનો કરાર બને છે। આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં। વીમો સાવ સામાન્ય કરાર નથી। વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિવિધ સિદ્ધાંતો પણ લાગુ પડે છે। એમાં પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ અટમોસ્ટ ગુડ ફેથ। સંપૂર્ણ ભરોસો, એ શબ્દ જ સમજો કે સંપૂર્ણ એના ઉપર ભરોસો રાખવાનો છે। હવે એમાં
ડિટેલ્સ જોઈએ. વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે. વીમો છે એ નફો મેળવવાના હેતુસર કોઈ દિવસ વીમો ઉતરાવવામાં આવતો નથી. વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. જે નુકસાન થઈ ગયું એનાથી આર્થિક વળતર મેળવવાનો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, એટલે કે સમાજ સાથે જોડાયેલો છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. જે વીમો ઉતરાવે છે અને જે વીમો ઉતારનાર છે, એટલે કે વીમો લેનાર અને ઉતરાવનાર એટલે કે વીમો આપનાર, બંને વચ્ચે સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ. બધી જ બાબતથી સંપૂર્ણ ભરોસાપાત્ર હોવું જોઈએ. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. વીમો જ્યારે પણ આપણે ઉતરાવીએ ત્યારે બંને પક્ષકારોએ વીમાની બધી જ જરૂરી બાબતની સાચી માહિતી આપવી જોઈએ. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કદાચ વીમો જે આપનાર છે, જે વીમો આપે છે આપણને, એ કદાચ કોઈ માહિતી ભૂલી જાય અને જો કોઈ માહિતી અસર કરતા હોય તો વીમો ઉતરાવનારે બીજા પક્ષને એ માહિતી આપી દેવી જોઈએ. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર એ દગો કહેવાય. કોઈ પણ જો માહિતી તમે છુપાવો અને વીમો ઉતરાવો તો એ વીમાને કેવો વીમાનો કરાર કહેવાય? તો કે દગો કહેવાય છે. અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય. સંપૂર્ણ ભરોસો એટલે શું? તો કે એની ઉપર પૂરેપૂરો ભરોસો કરી અને આપણે વીમો ઉતારી છીએ તો આને ભરોસાનો ભંગ થયેલો કહેવાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. એટલે કે જ્યારે આવો ભંગ થયેલો ખબર પડે કોઈને, સામેવાળી વ્યક્તિને, તો એને શું કહેવાય? તો અહીંયા વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પણ પરત મળી શકતી નથી. હવે એને જે પૈસા ભર્યા છે, જો દગો કરે તો એને એ પૈસા પણ પરત મળતા નથી. તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. તેમજ જો નુકસાન થઈ જાય તેને વળતર પણ મળી શકતું નથી. ક્યારે? તો કે જો દગો કરો ત્યારે. પછી બીજું છે નુકસાન વળતરનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. હવે જે વીમો લે છે એ વ્યક્તિને નુકસાન થઈ જાય તો એને વળતર મેળવવાનો હક છે અને તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનો હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમા કરાર શું કામ કરવામાં આવે છે? તો કે એને કેટલાનો વીમો લીધો છે, કેટલું નુકસાન થયું છે, કેટલા રૂપિયા મળવાપાત્ર છે, એ બધું એમાં કરારમાં લખેલું હોય છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. નુકસાન વળતરના સિદ્ધાંતનો ઉપયોગ શું છે? તો કે જ્યારે વ્યક્તિ વીમો લેનાર છે એને નુકસાન થઈ ગયું, વીમો શું કામ લેતા હોય? કે નુકસાન થાય ત્યારે આપણને કંઈક મદદ મળી રહે આર્થિક રીતે, તેના માટે સલામતી માટે વીમો લેતા હોય છે. તો હવે નુકસાન થઈ જાય તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે? આ સિદ્ધાંતમાં એનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. હવે એમાંથી એને જેટલું નુકસાન થયું છે એટલું જ પરત મળી શકે, એમાંથી એને કાંઈ નફો ના કરી શકે. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનના વળતર તરીકે કદી પણ એ મેળવી શકતો નથી. હવે એનું ઉદાહરણ આપીને સમજાવેલું છે. તો કે વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. હવે વીમો જે ઉતરાવે છે એ જેટલા રૂપિયાની વસ્તુ છે એના કરતાં ઓછી રકમનો વીમો ઉતરાવે છે તો એ પોતે એમનેમ જ સ્વીકારી લે છે કે જ્યારે મને આખું પૂર્ણ નુકસાન થઈ જશે તો મને જેટલી મળવાપાત્ર કિંમત હશે એટલી જ મળશે. દાખલા તરીકે એક વ્યક્તિએ તેની 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલ હોય. 5 લાખની વસ્તુ છે ને વીમો ખાલી કેટલાનો ઉતરાવ્યો છે? 3 લાખનો જ. 2 લાખનો વીમો ઉતરાવ્યો નથી. પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળશે. હવે એને નુકસાન થયું અને એની પૂરેપૂરી વસ્તુ નાશ પામી તો એને કેટલા રૂપિયાનો વીમાનું નુકસાન વળતર મળશે? તો કે 3 લાખનો. જેટલામાં જેટલો
રકમનો વીમો ઉતરાવ્યો છે એટલી જ રકમને એને પરત મળી શકે. હવે બી કે એક વસ્તુની કિંમત 5 લાખ છે પરંતુ તેને વીમો 3 લાખનો લીધો છે. તે વસ્તુ આંશિક એટલે કે થોડીક ઓછી નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલી વીમાની રકમનું પ્રમાણસર વળતર 1,20,000 મળશે. હવે 5 લાખની વસ્તુ છે, 3 લાખનો વીમો ઉતરાવ્યો અને વસ્તુ છે એ ખાલી 2 લાખની જ નુકસાન થઈ છે એટલે એને વીમાની હવે કેવી રીતે રકમ મળશે તો કે એને 1,20,000 જ મળશે. 83 મૂકવાની. 5 લાખની વસ્તુ, 3 લાખનો વીમો હતો, 2 લાખ જ નુકસાન થયું તો હવે એને કેટલી રકમ મળશે તો કે 1,20,000 આંશિક રકમ જ મળે. વસ્તુની કિંમત 5 લાખ હોય, 5 લાખનો જ વીમો ઉતરાવેલો હોય અને વસ્તુ પૂર્ણપણે નાશ પામે તો એને કેટલી રકમ મળે તો કે 5 લાખ સંપૂર્ણ વીમા કંપની છે એ એને ચૂકવે છે. ત્રીજું છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ. તો કે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતો એટલે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. એમાં આપણે અંદર આર્થિક હિત સમાયેલું હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય છે. હવે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય કારણ કે એને ખબર છે કે આ મારી પ્રોપર્ટી છે, આ મારી મિલકત છે, આ મારા નામનું છે. જ્યારે ભાડવાત એટલે કે કોઈ ભાડા તરીકે રહેતું હોય એને મકાનમાં આર્થિક હિત હોય નહીં. એટલે કે જેનું મકાન નથી, ખાલી ફક્ત ભાડામાં કરારથી રહે છે એને એમાં કોઈ આર્થિક હિત હોતો નથી. એટલે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતમાં એનો આર્થિક હિત પણ હોવો જોઈએ. હક બદલાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ સબરોગેશન. તો કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો જ વીમો લીધો હોય એ જ વસ્તુ નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીનો બને છે. જાણો કે વાહનનો વીમો ઉતરાવ્યો, 2 લાખની મોટર હોય એનો વીમો ઉતરાવેલ છે 2 લાખ રૂપિયા, બરાબર. હવે 2 લાખનો વીમો 2 લાખ ઉતરાવ્યો છે. હવે એક્સિડન્ટ થઈ ગયું, પૂરેપૂરી કાર છે એ નાશ પામી તો વીમા કંપની આપણને 2 લાખ ચૂકવશે પણ એ જે વસ્તુ એ કારનો જે ડૂચો બોલી ગયો એ કારનો માલિકી હક હવે કોનો થઈ જશે તો કે વીમા કંપનીનો બની જશે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. હવે જેની કાર હતી એનો હક હવે નહીં રહે કારણ કે એને તો એના 2 લાખ રૂપિયા મળી ગયા એટલે હવે માલિકી હક કોનો થઈ જશે તો કે વીમા કંપનીનો. પણ આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી કારણ કે આ બાબત જિંદગીના વીમાને ન લાગુ પડે કારણ કે જિંદગીનો વીમો હોય એ કોઈ વ્યક્તિએ ઉતરાવેલો હોય તો વ્યક્તિનો માલિકી હક તો કોઈ બદલાવી નથી શકતું. એટલે આ એક વસ્તુના વીમાની વાત હતી. તો આ હતા વીમાના સિદ્ધાંતો. થેન્ક યુ.